સાચી સફળતા શું છે? પાઠ 1. રાતના અંધારામાં ઝગમગતું શહેર દૂરથી ખૂબ સુંદર લાગે છે. ઊંચી ઇમારતો, ચમકતી લાઇટો, દોડતી ગાડીઓ અને વ્યસ્ત લોકો, આ બધું જોઈને લાગે છે અહીં રહેતા દરેક માણસનું જીવન સુખ અને સફળતાથી ભરેલું હશે. પરંતુ જો આપણે આ ચમકની પાછળ નજર કરીએ તો એક અલગ જ દુનિયા દેખાય છે. એવી દુનિયા જ્યાં ઘણા લોકો પાસે બધું હોવા છતાં કંઈક ખૂટે છે. પૈસા છે પણ શાંતિ નથી. પ્રસિદ્ધિ છે પણ સંતોષ નથી. મિત્રો છે પણ સાચા સંબંધો નથી. અને ઘણીવાર આ બધાની વચ્ચે માણસ પોતાને જ ગુમાવી દે છે. આજના યુગમાં સફળતાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. લોકો માને છે કે સફળતા એટલું મોટું ઘર, મોંઘી ગાડી ને ભરપૂર બેંક બેલેન્સ. પરંતુ જો સફળતા માત્ર આટલી જ હોત તો દુનિયામાં ઘણા લોકો ધનિક લોકો પણ ખુશ કેમ ન હોત? સાચો પ્રશ્ન એ નથી કે આપણે કેટલું મેળવ્યું. સાચો પ્રશ્ન એ છે કે આપણે જે મેળવ્યું તેમાં આપણે કેટલા ખુશ છીએ. સંતોષ સૌથી મોટી સંપત્તિ છે. એક ગામમાં 2 વ્યક્તિઓ રહેતા. પહેલો માણસ ખૂબ ધનિક હતો. તેની પાસે જમીન, દુકાનો અને સંપત્તિ હતી. અને બીજો માણસ સામાન્ય ખેડૂત હતો. ધનિક માણસ આખો દિવસ પોતાની સંપત્તિ વધારવાની ચિંતા કરતો. ખેડૂત આખો દિવસ મહેનત કરતો અને સાંજે પરિવાર સાથે ભોજન લેતા અને શાંતિથી ઊંઘી જતો. એક દિવસ ધનિક માણસે ખેડૂતને પૂછ્યું, તારી પાસે એટલું ઓછું છે છતાં તું હંમેશા ખુશ કેમ દેખાય છે? ખેડૂત હસ્યો અને બોલ્યો, કારણ કે હું જે નથી તે વિશે વિચારતો નથી. હું જે છે તેના માટે ભગવાનનો આભાર માનું છું. આ જવાબમાં જીવનનું એક મોટું રહસ્ય છુપાયેલું છે. ઘણીવાર આપણું દુઃખ વસ્તુઓની અછતથી નથી થતું, પરંતુ તેની તુલનાથી થાય છે. જ્યાં તુલના શરૂ થાય છે ત્યાં સંતોષ સમાપ્ત થાય છે. માણસ આખી જિંદગી શું શોધે છે? બાળપણમાં આપણે રમકડા શોધતા હતા. યુવાનીમાં સફળતા શોધીએ છીએ. મધ્ય વયે પૈસા શોધીએ છીએ અને વૃદ્ધાવસ્થે શાંતિ શોધીએ છીએ. આશ્ચર્યની વાત એ છે કે જીવનના અંતે આપણે જે શોધીએ છીએ તે શરૂઆતથી જ આપણી અંદર હાજર હોય છે. શાંતિ બહાર ક્યાં નથી, શાંતિ અંદર છે. પરંતુ માણસ આખી જિંદગી તેને બહાર શોધતો રહે છે. સફળતા અને સુખ વચ્ચેનો ફરક. સફળતા અને સુખ એક જ વસ્તુ નથી. સફળતા બહારથી દેખાય છે અને સુખ અંદરથી અનુભવાય છે. એક વ્યક્તિ સફળ હોઈ શકે પણ ખુશ ન હોઈ શકે. પરંતુ જે ખરેખર ખુશ છે તે પોતાના જીવનમાં એક પ્રકારની સફળતા પ્રાપ્ત કરી ચૂક્યો છે. આજના યુગમાં લોકો જીવન જીવવા કરતા જીવન બતાવવામાં વધુ રસ ધરાવે છે. સોશિયલ મીડિયા પર બધું સુંદર દેખાય છે,
પરંતુ દરેક સ્મિત પાછળ ખુશી હોય એવું જરૂરી નથી. ઘણીવાર સૌથી વધુ હસતો માણસ અંદરથી વધુ દુઃખી હોઈ શકે. સમય જીવનની સૌથી મોટી મૂડી છે. દુનિયામાં દરેક વ્યક્તિને એક સરખી ભેટ મળી છે, તે છે સમય. ભગવાને કોઈને 25 કલાક નથી આપ્યા અને કોઈને 20 કલાક નથી આપ્યા. બધાને સમાન 24 કલાક મળ્યા છે. પરંતુ સફળ અને અસફળ વ્યક્તિ વચ્ચેનો તફાવત સમયનો ઉપયોગ છે. સમય એ એકમાત્ર એવી સંપત્તિ છે જે પાછી ખરીદી શકાતી નથી. ગુમાયેલા પૈસા પાછા આવી શકે છે, ગુમાયેલી વસ્તુ પાછી આવી શકે છે, પરંતુ ગુમાયેલો સમય ક્યારે પાછો આવતો નથી. તેથી સમયનો સદુપયોગ એ જીવનનો પાયો છે. અને વિચારોનું મહત્વ. દરેક મહાન કાર્ય એક વિચારથી શરૂ થાય છે. વિચાર બીજ જેવા છે. જેમ બીજમાંથી વૃક્ષ બને છે, તેમ વિચારમાંથી જીવન બને છે. જો મનમાં ભય હશે તો જીવનમાં હિંમત નહીં આવે. જો મનમાં નકારાત્મકતા હશે તો પ્રગતિ મુશ્કેલ છે. અને જો મનમાં વિશ્વાસ હશે તો અશક્ય પણ શક્ય લાગશે. આપણે જેવું વિચારીએ છીએ ધીમે ધીમે તેવા બનીએ છીએ. તેથી વિચારોને શુદ્ધ રાખવાની જરૂર છે. અને કર્મનો અચૂક નિયમ. આ દુનિયામાં એક નિયમ ક્યારેય બદલાતો નથી, તે છે કર્મનો નિયમ. માણસ જેવું વાવે છે તેવું જ લણે છે. આજે કરેલા કર્મો આવતીકાલનું ભવિષ્ય બનાવે છે. ઘણીવાર લોકો તરત પરિણામ ન મળતા નિરાશ થઈ જાય છે, પરંતુ કુદરત ઉતાવળ કરતો નથી. બીજ વાવ્યા પછી તરત વૃક્ષ ઉગી જતું નથી. સમય લાગે છે, પરંતુ યોગ્ય સમયે ફળ જરૂર મળે છે. એ જ રીતે સારા કર્મોનું ફળ પણ એક દિવસ જરૂરથી મળે છે. મુશ્કેલીઓ જીવનના ગુરુ છે. માણસ સામાન્ય રીતે મુશ્કેલીઓને દુશ્મન માને છે, પરંતુ હકીકતમાં મુશ્કેલીઓ જીવનનો સૌથી મોટો શિક્ષક છે. જો જીવનમાં ક્યારેય અંધકાર ન આવે તો પ્રકાશનું મૂલ્ય સમજાય નહીં. જો નિષ્ફળતા ન મળે તો સફળતાની મીઠાશ અનુભવાય નહીં. સોનું અગ્નિમાં તપીને શુદ્ધ બને છે, તે જ રીતે માણસ મુશ્કેલીઓમાંથી પસાર થઈને મજબૂત બને છે. જીવનમાં પડકારો આવશે. ક્યારેક લોકો તમારું સમર્થન કરશે અને ક્યારેક ટીકા પણ કરશે, પરંતુ તમારી દિશા બીજાના શબ્દોમાં નહીં, તમારા સંકલ્પથી જ નક્કી થવી જોઈએ. સંબંધોનું સાચું મૂલ્ય. જીવનના અંતે માણસને તેની સંપત્તિ યાદ નથી આવતી, તેને યાદ આવે છે લોકો. માતા પિતાનો પ્રેમ, મિત્રોની સાથે વિતાવેલો સમય, પરિવાર સભ્યોની લાગણીઓ. આપણે ઘણીવાર પૈસા કમાવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે સંબંધોનું રોકાણ કરવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ જીવનની સૌથી મોટી સંપત્તિ સંબંધો જ છે. જે વ્યક્તિ પ્રેમ આપી શકે છે, પ્રેમ મેળવી શકે છે, તે ખરેખર ધનિક હોય છે. અને ભગવાન પર વિશ્વાસ. જ્યારે માણસ પોતાની ક્ષમતાઓથી સીમા સુધી પહોંચી જાય છે, ત્યારે વિશ્વાસ તેની નવી શક્તિ બને છે. ભગવાન પરનો વિશ્વાસનો અર્થ માત્ર પ્રાર્થના કરવો નથી. ભગવાન પર વિશ્વાસનો અર્થ છે સાચા માર્ગે ચાલવું, સારા કર્મ કરવું અને પરિણામની ચિંતા ભગવાન ઉપર છોડી દેવી. વિશ્વાસ માણસને તોફાન વચ્ચે પણ સ્થિર રાખે છે. અને સાચી સફળતાનું રહસ્ય. સાચી સફળતા એ નથી કે દુનિયા તમને કેટલું ઓળખે છે. સાચી સફળતા એ છે કે તમે તમારી જાતને કેટલા ઓળખો છો. સાચી સફળતા એ નથી કે તમારી પાસે કેટલું છે. સાચી સફળતા એ છે કે તમે જે છે તેમાં કેટલા ખુશ છો. સાચી સફળતા એ નથી કે તમે કેટલા ઊંચાઈ પહોંચ્યા. સાચી સફળતા એ છે કે ઊંચાઈ પર પહોંચીને પણ તમે કેટલા નમ્ર છો.
એક દિવસ પૈસા રહી જશે, એક દિવસ પ્રસિદ્ધિ પણ ઓછી થઈ જશે, એક દિવસ શરીર પણ વૃદ્ધ થઈ જશે, પરંતુ સારા કર્મો, સારો સ્વભાવ અને સારા સંસ્કારો હંમેશા જીવિત રહેશે. તેથી જીવનને માત્ર સફળ બનાવવાનો પ્રયત્ન ન કરો, જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરો. કારણ કે અંતે માણસને તેની સંપત્તિ નહીં પરંતુ તેના ચરિત્રથી યાદ રાખવામાં આવે છે, અને કદાચ એ જ સાચી સફળતા છે. સાચી સફળતા પૈસાથી નહીં પરંતુ શાંતિથી માપવામાં આવે છે. સાચી સફળતા પ્રસિદ્ધિથી નહીં પરંતુ સદાચારથી માપવામાં આવે છે. સાચી સફળતા સંપત્તિથી નહીં પરંતુ સંતોષથી માપવામાં આવે છે. જય શ્રી સ્વામિનારાયણ.